વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ લાઈવ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી। વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કર્યા। ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભા લાઈવ કરો લખેલા પોસ્ટર સાથે વિધાનસભામાં પહોંચ્યા હતા। તેમણે લોકશાહીની હત્યા બંધ કરો, વિધાનસભા લાઈવ કરો જેવા સૂત્રોચ્ચાર સાથે વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ શરૂ કરવાની માંગણી કરી છે। આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી લોકશાહીની હત્યા કરવામાં આવી રહી છે। દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની કાર્યવાહી લાઈવ પ્રસારિત થાય છે, જેમાં ન્યાયાધીશો અને વકીલો શું દલીલો કરે છે તે સામાન્ય નાગરિકો યુટ્યુબ પર જોઈ શકે છે। ગુજરાતમાં હાઈકોર્ટની કાર્યવાહી પણ લાઈવ જોઈ શકાય છે। દેશની લોકસભાની કામગીરી પણ સામાન્ય નાગરિકો યુટ્યુબ પર નિહાળી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને તમિલનાડુ સહિત અન્ય રાજ્યોની વિધાનસભાની કાર્યવાહી પણ લાઈવ જોવા મળે છે। ગુજરાતના અનેક જિલ્લા અદાલતોનું પ્રસારણ પણ યુટ્યુબ પર ઉપલબ્ધ છે। છતાં ગુજરાતના કરોડો લોકો એ ચૂંટેલી સરકાર વિધાનસભામાં શું કરે છે તે લાઈવ જોવા મળતું નથી, જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે। તેમણે પ્રશ્ન કર્યો કે વિધાનસભાની કાર્યવાહી લાઈવ કેમ કરવામાં નથી આવતી? શું એવું છે કે જનતાથી છુપાવવામાં આવે છે? ધારાસભ્યો અને સરકાર બંને લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તેથી લોકોને જાણવાનો સંપૂર્ણ અધિકાર છે કે વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ શું કાર્ય કરે છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભાનું લાઈવ પ્રસારણ ન કરવું એ લોકોના જાણવાના અધિકાર પર તરાપ છે। કંઈક તો એવું ચાલી રહ્યું છે જે લોકોથી છુપાવવામાં આવી રહ્યું છે। લોકોના મતથી ચૂંટાયેલા મંત્રી, મુખ્યમંત્રી વિધાનસભામાં માત્ર ભાષણબાજી કરી છે। આ વાત લોકો જાણી જાય એટલા માટે કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ માંગણી કરી છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી યુટ્યુબ પર લાઈવ પ્રસારિત કરવામાં આવે। લોકસભા અને રાજ્યસભાની કામગીરી લાઈવ થાય છે, અદાલતોનું લાઈવ પ્રસારણ થાય છે અને રાજકીય સભાઓ પણ લાઈવ થતી હોય છે, તો ગુજરાત વિધાનસભાનું પ્રસારણ કેમ નહીં? આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, હેમંત ખવા, સુધીર વાઘાણી અને મારા સહિત અમારી પાર્ટીએ આજે આ વાતનો વિરોધ નોંધાવ્યો છે અને વિધાનસભાની કાર્યવાહી લાઈવ કરવા માટેની માંગણી કરી છે। विधानसभा लाइव बताओ, लाइव बताओ, लाइव बताओ, विधानसभा लाइव बताओ, लाइव बताओ, लाइव बताओ, विधानसभा लाइव बताओ, विधानसभा लाइव करो। छेल्ला 2 દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। આપણે જોઈએ છીએ કે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે। જજો શું કરી રહ્યા છે, વકીલો શું કરી રહ્યા છે, કેવી સુનાવણી થઈ રહી છે, એ દેશનો સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ગુજરાત રાજ્યની હાઈકોર્ટની અંદર શું ચાલે છે એ દેશનો સામાન્ય નાગરિક લાઈવ જોઈ શકે છે। દેશની લોકસભામાં ભારતની સરકાર શું કામ કરે છે એ સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ઇવન મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે। ઇવન ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લા અદાલત પણ યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકાય છે। પણ આપણા બધાનું દુર્ભાગ્ય કે ગુજરાતના કરોડો લોકોએ ટેક્સ આપીને, મત આપીને જે સરકાર બનાવી છે એ સરકાર વિધાનસભામાં શું કામ કરે છે એ બાબત લાઈવ જોઈ શકાતી નથી। તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે? એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો વટી, લોકો દ્વારા જ બનેલા માણસો છીએ। લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે। તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ। ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે। કંઈક તો એવું ચાલે છે અહીંયા સરકારનું જે છુપાવવામાં આવે છે। જો લોકો વિધાનસભાને લાઈવ જુએ અને જાણે કે લોકોના મતથી ચૂંટાયેલા સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ વિધાનસભામાં કોઈ કામ કરતા નથી, માત્ર ભાષણબાજી કરે છે, આ વાત લોકો જાણી ન જાય, લોકોને ખબર ન પડી જાય
એટલા માટે થઈને કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે. આજે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ કરવામાં આવે યુટ્યુબ ઉપર, લોકસભા અને રાજ્યસભાનું લાઈવ થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું લાઈવ થાય, અનેક બધી બાબતો, રાજકીય પાર્ટીઓની સભાઓ પણ હવે તો લાઈવ થવા લાગી છે. તો ગુજરાતની વિધાનસભાની કાર્યવાહી કેમ નહીં? આજે અમારા ગૃહના નેતા માનનીય ચૈતરભાઈ વસાવા, પાર્ટીના નેતા શ્રી હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી અને અમારા સહિત અમે પૂરજોરથી આમ આદમી પાર્ટી તરફથી આ વાતનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ.